વડોદરા શહેરના હવસના હોટલ માલિકે મહિલાને મરવા પર મજબૂર કરી 2 વાર દુષ્કર્મ કરીને. પ્રશ્ન ચિહ્ન. હોટલના માલિકે ગુજાર્યો દુષ્કર્મ. કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડા દ્વારા પૈનિત મહિલા પર ગુજાર્યો દુષ્કર્મ 2 વખત મરજી વિરુદ્ધ. વડોદરા શહેરમાં એક પૈનિત મહિલા પર ગુજાર્યો દુષ્કર્મ. પોતાની હોટલમાં બોલાવી મહિલાએ પોતાની આબરૂ બચાવવા માટે પોતાના હાથની નસો કાપી, જેના કારણે ફરિયાદી બેન સાથે બનેલ બનાવથી તેઓની આબરૂ જવાની ચિંતામાં જિંદગી ટૂંકાવી દેવા ગઈ. તો શું મહિલાને હવે ન્યાય મળશે? પોલીસ દ્વારા આની ઊંડાણપૂર્વક તપાસ કરીને આના પર જે ગંભીર ગુના લાગતા હોય તે લગાવવામાં આવશે કે પૈનિત મહિલા સમાજમાં પોતાની આબરૂ બચાવવા માટે જીવ ટૂંકાવા માટેનું પગલું ભર્યું હતું. રહેવાસી શરદનગર, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેરનાએ ગઈ તારીખ 23 ફેબ્રુઆરી 2025ના રોજ ફરિયાદી કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડા ફેકાઈટી વાપરીને મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ. બેન ભોગ બનનારના મોબાઈલ ફોન ઉપર ફેસબુકના માધ્યમથી એક કેડી ચાવડા નાઓની આઈડી ઉપરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પોતાની ઓળખ કર્મદીપસિંહ ચાવડા તરીકે આપી ફરિયાદીને વાતચીત કરવા જણાવી. આરોપી કર્મદીપસિંહે તેઓની હોટલ હેવન ઇન ખાતે મળવા બોલાવી. ત્યારબાદ આરોપીએ તેઓની જ હોટલ હેવન ઇન ખાતે ફરિયાદી બેનની મરજી વિરુદ્ધ 2 વાર શારીરિક દુષ્કર્મ ગુજાર્યું, જેના કારણે ફરિયાદી બેન સાથે બનેલ બનાવથી તેઓની આબરૂ જવાની ચિંતામાં જિંદગી ટૂંકાવી દેવા ગઈ તા. 21 જુલાઈ 2025ના રોજ સવારના 11 થી 12 વાગ્યાના અરસામાં જાતેથી તેના ઘરે ચપ્પા વડે ડાબા હાથના કાંડાના ભાગે ચપ્પાના ઘા મારી ફરિયાદીશ્રીએ તેઓની જિંદગી ટૂંકાવી દેવા પ્રયત્ન કરી ગુનો કર્યા વગેરે બાબતની વિગતવારની ફરિયાદી બેનની ફરિયાદ લઈ છે. તેમાં પોલીસ દ્વારા આ હોટલ માલિકની ઊંડાણપૂર્વક તપાસ કરીને જે કાયદા લાગતા હોય તે લગાવશે કે હોટલના માલિક પર રહેમ નજર રાખવામાં આવશે.